હેલો, કેમ છો ફેસબુક ફેમિલી? મજામાં? તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો સવારના ગુડ મોર્નિંગ અને જય માતાજી બધા મિત્રોને, અને હર હર મહાદેવ. અને આજે આપણે બનાવી રહ્યા છીએ ફેસબુકમાં બીજો વ્લોગ. તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. અને સવારમાં આપણે આવી ગયા ધાબા ઉપર, અને ધાબા ઉપર આવ્યા તો કંઈક અલગ જ નજારો હતો. તો હું તમને બતાવું કે આપણા ગામડાનો નજારો કેવો હોય. તે જુઓ મિત્રો, આપણા ગામડાનો નજારો આવો છે અત્યારમાં. તો ને વરસાદ ચાલુ છે 2 દિવસથી ઝરમર, અને સાંજનો વરસાદ તો ફૂલ હતો અમારે. તો અત્યારે કેવો વરસાદ ચાલુ છે એ હું તમને બતાવું. જુઓ, અત્યારે વરસાદ ઝરમર ચાલુ છે ને ગામડાનો નજારો આવો હોય મિત્રો. અને જુઓ મિત્રો, આવું છે ગામડામાં. મિત્રો, આ આપણે કાલમાં ડુંગળી વાવી છે. આમાં આ સામે દેખાય તેમાં આ અમારા દાદાને એની બાજુમાં સિંગ છે. અને ઝરમર વરસાદ ચાલુ છે મિત્રો. અને બધા અમને સપોર્ટ કરતા રહેજો થોડો. અને મારું એક સપનું છે મિત્રો, મારે જવું છે એક વખત મહાદેવના દર્શન કરવા કેદારનાથ. તો તમે બધાએ મને સપોર્ટ કરો અને હું કેદારનાથ જાઉં અને હું યાત્રા કરું, એવું મારો ઈચ્છા છે મનની. અને તમે બધા સપોર્ટ કરશો તો થશે, નકર તો મારાથી કાંઈ નહીં થાય. કેમ કે હું નાનો માણસ, કેમ કે મોટા ક્રિકેટર તો આપણને સપોર્ટ નથી કરવાના, એ તો ખબર જ છે મિત્રો. નાનો માણસ સમજી અને એક થોડોક સપોર્ટ કરજો મિત્રો. અને આપણે બનાવીશું ખેતીવાડીના વ્લોગ, અને બહાર ગામ જઈશું તો બહાર ગામના વ્લોગ, અને માં મેલડી માના વ્લોગ હું પહેલેથી બનાવું છું અને અત્યારે બી બનાવું છું. એટલે પહેલેથી એટલે બે મહિનાથી હું બનાવવાનું શરૂ કર્યું છે મિત્રો. તો આપણા મેલડી માના વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આપણે બનાવીએ છીએ, અને વ્લોગ આપણે ફેસબુક અને યુટ્યુબમાં બનાવીએ છીએ. તો આપણી આઈડીને જરાક ફોલો કરી નાખજો મિત્રો, અને યુટ્યુબને સબસ્ક્રાઈબર કરી નાખજો, અને ફેસબુકને પણ ફોલો કરી નાખજો. ને મિત્રો, આજે આપણે આવી ગયા ધાબા પર અત્યારમાં, અને મને આમ છું કે હું વ્લોગર બનું અને તમને બધાને અમારા ખેતીવાડીમાં શું વાવેલું છે, શું કામ કરીએ છીએ, એ તમને હું બધું બતાવીશ. તો આપણી ચેનલને જરાક ફોલો કરી નાખજો નાનો માણસ સમજીને. અને હું બધાને સપોર્ટ કરી. અને મિત્રો, અમારે વરસાદ તો બહુ સારો છે. હમણાંથી એક સખત 8 દિવસથી વરસાદ ચાલુ હતો, અને 2 દિવસની વરાપ ગઈ, અને આજે પાછો 2 દિવસથી વરસાદ સખત ચાલુ થઈ ગયો છે. અને અમુક ઓલામાં તો ભાઈ વરસાદ નથી થયો. દ્વારકા છે, જામનગર છે, ને મોરબી છે, એમાં વરસાદનું છે પણ ઓછો વરસાદ છે. તો બધાને વરસાદ સારો થઈ જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. કેમ કે એમાં વિચારકના જે વાવણી લાયક વરસાદ નથી થયો. અમને પણ ઘણું દુઃખ થાય છે કે અમારે એટલો બધો વરસાદ પડે અને અમુક જગ્યાએ વરસાદ નથી પડતો. મિત્રો, દુઃખ તો થાય ને. ખેડૂત હોય ને, ખેડૂતના દીકરાને દુઃખ તો થતું જ હોય, પણ એ ખેડૂત સહન કરે, બાકી બીજું કોઈ ન સહન કરી શકે. એટલે બધાને વરસાદ થઈ જાય, કેમ કે એ બાજુ હમું તો વરસાદ નથી. એટલે હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું કે બધાને વરસાદ થઈ જાય, એકેય તાલુકો, એકેય જિલ્લો કે એકેય ગામડું બાકી ન રહે, એવી હું હર હર મહાદેવને પ્રાર્થના કરું, માં મેલડી માને પ્રાર્થના કરું, અને બધા માતાજીને હું પ્રાર્થના કરું, અને બજરંગદાસ બાપાને હું પણ પ્રાર્થના કરું છું કે એ બધાને વરસાદ થઈ જાય, ક્યાંય બાકી ન રહે વરસાદમાં, ને કે ગામડું કોઈ બાકી ન રહે. કેમ કે ખેડૂને વર્ષની મહેનત આખી ફેલ જાય છે. એટલે વરસાદ થઈ જાય એવી પ્રાર્થના છે. અને આ તો મોટી સિસ્ટમ છે, એટલે વરસાદ તો બને ત્યાં સુધી બધાને થઈ જ જાય છે. અને અમારે તો વરસાદની બહુ એવી કાંઈ જરૂર નથી, કેમ કે અત્યારે આ તો બહુ વરસાદ થઈ ગયો છે અત્યારે મોવા તાલુકાના નાના કુટવડામાં. અને મિત્રો, બધાને વરસાદ થઈ જાય એવી બધાને હાર્દિક શુભકામનાઓ. અને બધાએ ખેતીના નવા પાળા કરે, અને શાળું પાળું કરે, ઉનાળું પાળું કરે, એ બધું પીત કરી શકે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને આપણા પેજને જરાક ફોલો કરતા જજો મિત્રો. અને બધાને જય જય માતાજી. અને આપણે આવીશું કાલે હવે નવો વ્લોગ લઈને, તો આપણને જરીક સપોર્ટ કરતા જજો. તો બધા મિત્રોને જય માતાજી, ને હર હર મહાદેવ, અને બાય બાય હો.